તો જય માતાજી મિત્રો, આપણે જાવેદભાઈ આવી ગયા એ પાટણ અને જોઈ લો આપણે એસપી હિન્દુસ્તાની આયોજન કેમ્પનું કરેલું હોય. તો જાવેદભાઈ કેવું લાગ્યું કહો? જોરદાર ભાઈ. એસપી હિન્દુસ્તાની ટીમવાળાએ જે એસપી સેવા કેમ્પનું આયોજન કર્યું એ જોરદાર છે ને એમાં મારા રાજીભાઈ પણ આજ આવેલા છે. તો મારા એક બ્લોગમાં 2-4 શબ્દો તો એ કહે જ મારા વિશે પહોંચતો. હાલ તો કેમ્પ બનાવ્યો, શાંતિથી બેઠા છીએ. જાવેદભાઈ, હું અને રોહિત વિડીયો ઉતારે છે, બરાબર. હા, માણસ આખી જિંદગી દોડમ દોડ કરતો હોય શાંતિથી બેસવા માટે. સાચી વાત. ખરેખર શાંતિથી બેસી નહીં એકતા. સાચી કોઈક વાર ગમે એટલું કોમન વ્યસ્તતા હોય ને તો એ શાંતિથી કર બેસી લેવું. સાચી વાત. કે શાંતિ કરી થવાની તો નહીં આપણે કોમ ગમે ત્યારે પુરાવાનું છે. ખરેખર જે રાધેભાઈના શબ્દો છે ને, જે બહુ સમજુ માણસ હોય ને, જેને ઘણું બધું જ્ઞાન હોય ને, એ જ સમજીએ કે એમના શબ્દો. તારે બધા સમજુ બધા જ્ઞાની માણસો છે. તારે ખરેખર બહુ બુદ્ધિજીવ માણસ છે રાધેભાઈ અને બહુ જો રાધેભાઈ કે જે એપલનો ફોન હોય એનો ડુપ્લિકેટ હોય, હા, એમાં ચાઇનાવાળા ડુપ્લિકેટ ઘણું બધું બનાવે છે. એટલે જે ઓરિજિનલ કશું બી અનુભવ જે માણસ કોઈ ના શીખીએ. ના 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 અત્યારે દરેક વ્યક્તિને કોઈકના કોઈ અનુભવ થયેલા જ હોય, બધા બધી વિદ્યાર્થી હોય અને બધા બધી સમજણ પર જ છે. પણ કોઈ ખાલી બોલી એક તો બોલી ના શકતો હોય. બરાબર, આટલી અનુભવ અને મહાઅનુભવ હું બોલું બરાબર. દાખલા તરીકે હું બોલી લીધું અને કોકના વિદ્યાર્થી એટલે એને કેવું લાગે, હા તો સારું કે મારા ઘરે આવું જ થયેલું છે. સાચું સાચું. બધી બધા જ્ઞાની જ છો કરતા હાલ. સાચી વાત. તમે સડક ઉપર હાલ વ્યક્તિ બેહેલો છે રોડ ઉપર, નદી તમે ગમે એવું સરપંચ તો એ આખી દુનિયાનું જ્ઞાન તમને કહી દે છે. સાચી વાત. તો જાવેદભાઈ, તમે પૂછ્યું, તમે જવાબ આપ્યો ને, તો કોક આમાંથી તમને જાણવા તો મળતું છે. રાજીભાઈ આજે રહીએ તો આપણે ઘણું બધું જાણવા મળે, ઘણું બધું નવું શીખવા મળે. હા, અને ઘણા બધા અનુભવો થાય નવા. તો મારા પરમ મિત્ર છે રોહિતભાઈ, રાધેભાઈ. હા, તો હું ઘણી વખત એમની સાથે રહું છું. તો અમે બધા તો ભેગા જ હોય છે. તમે જોતા છો વિડીયોમાં ઘણી વખત જાવેદભાઈ અમે બધા ભેગા જ હોય, મારા વિડીયોમાં હોય. અને તો ભરતથી આવ્યા અમારે જવું હોય ઓટો મારવા બોમ્બમાં પાછા લો કટ નહીં કર્યો, કટ કરી દેવો. તો મિત્રો જોઈ શકો છો તમે કે કેમ્પમાં પદયાત્રીઓ અવર જવર કરે છે અને કેમ્પમાં જોરદાર સેવા ચાલુ છે. કશું નહીં. મારા ભાઈ ભરત ક્લચ ના આવે, ખાલી બસ રેસ તો બ્રેક બે આવેલા છે બાપુ. એમની એન્ટ્રી થઈ રહી છે ધુઆધાર, કે હું તમને બતાવીશ. વાહ ભાઈ વાહ. હા, અને મારા ભરતસિંહ પણ કેમ્પમાં આવી ગયા છે ભાઈ, કેમ્પની વિઝિટ કરવા માટે. ભક્તો માના અંબાડી જાય, હરે ચાપીને ભક્તો માના અંબાડી જાય. જોઈ શકો છો કે આપણે હવે એસબી ચોકડીથી નીકળ્યા છીએ અને રસ્તામાં જે કેમ્પ આવે છે હું તમને બતાવીશ. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. એસબી ચોકડીથી આપણે કામ પતાવીને હવે નીકળી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો કે આ
કેમ્પમાં કેટલી બધી પબ્લિક છે તમે જોઈ શકો છો મિત્રો કે હવે પબ્લિક બધી રોડ ઉપર મસ્ત અંબાજી જવા માટે નીકળી ગઈ છે. મસ્ત મોસમ છે, સાંજનો ટાઈમ છે અને પબ્લિક જબરજસ્ત એડી રહી છે ભાઈ. મિત્રો જોઈ શકો છો કે આ પાટણથી સિદ્ધપુર વાળો રોડ છે અને સિદ્ધપુર જતા રસ્તામાં કેટલા બધા કેમ્પો છે તમે એ પણ જોઈ શકો છો અને કેટલી બધી પબ્લિક પણ જઈ રહી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. બધી જ પબ્લિક અંબાજી જઈ રહી છે દર્શન માટે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આ કેમ્પ આવેલો છે હાજીપુર પાટિયા ઉપર પાટણથી સિદ્ધપુર જતા રસ્તામાં આવે છે અને કેટલી બધી ગાડીઓ પડેલી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. આ પણ બધા મિત્રો જઈ રહ્યા છે અંબાજી. આ પણ હાજીપુરથી થોડો આગળ જ કેમ્પ આવેલો છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને નાયરાનો પેટ્રોલ પંપ છે એના બાજુમાં પણ એક કેમ્પ આવેલો છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. હાજીપુરનું પાટિયું પણ આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા પણ ફૂલ ભીડ છે ભક્તોની એ પણ તમે જોઈ શકો છો મિત્રો કે હાજીપુરના મેન પાટિયા ઉપર પણ કેમ્પ આવેલો છે ત્યાં પણ મિત્રો ઘણી બધી ભીડ છે અને પબ્લિક જય અંબે કરતી જઈ રહી છે. જોઈ શકો છો મિત્રો કે ફરીથી કેટલી બધી ભીડ આવી ગઈ છે અને જોરદાર કેમ્પ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો. કેમ્પ ઉપર કેટલી જોરદાર ભીડ છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો. કેટલી બધી ગાડીઓ પડેલી છે કેમ્પ ઉપર એ પણ તમે જોઈ શકો છો મિત્રો. કેટલી બધી પબ્લિક જબરજસ્ત નીકળી છે અંબાજી જવા માટે એ પણ તમે જોઈ શકો છો.
મિત્રો જોઈ શકો છો ફરીથી પણ એક જબરજસ્ત કેમ્પ આવ્યો છે. એ પણ તમે જોઈ શકો છો કે પાટણથી સિદ્ધપુર રોડ ઉપર ઘણા બધા કેમ્પો આવેલા છે અને ઘણી બધી પબ્લિક ચાલતી અંબાજી જઈ રહી છે. એ પણ હું તમને બતાવી જ રહ્યો છું, તમે જોઈ શકો છો. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અને મારા બ્લોગને આગળ શેર કરજો અને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. તો ફરીથી પણ એક બીજો જબરજસ્ત કેમ્પ આવી ગયો છે ચડાસણાના પાટીએ. એ પણ હું તમને બતાવું છું મિત્રો. જોઈ શકો છો કે ગરમા ગરમ નાસ્તો, પાણી, હા તે ચા, જોરદાર કેમ્પ આવેલો છે મિત્રો ચડાસણાના પાટીએ. એ પણ તમે જોઈ શકો છો મિત્રો. ફરીથી મિત્રો તમે જોઈ શકો છો કે કોઠાસણાના પાટીએ સામે બે કેમ્પ છે. એક સામે જય અંબે સેવા કેમ્પ છે અને બીજો પણ કેમ્પ આવેલો છે. અને આ જે જય અંબે સેવા કેમ્પ છે એનું આપણે કામ કર્યું હતું વચ્ચે, તમને હું મારા બ્લોગમાં બતાવી દઉં મિત્રો. તો બે બાજુ મસ્ત કેમ્પ આવેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હવે આપણે ડેરના પાટીએ પહોંચી ગયા છીએ મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મિત્રો કે રસ્તામાં બધા ભક્તો ચાલતા અંબાજી જઈ રહ્યા છે મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મિત્રો. બધા જ ભક્તો ચાલતા અંબાજી જઈ રહ્યા છે મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મિત્રો.